આગળના વિડિયોની અંદર આપણે હાઇડ્રોજન પરમાણુ વર્ણપટ ભણ્યા હતા. એક્ઝેક્ટલી એ હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ યાદ હોય તો તમને લાયમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફંડ આ બધી શ્રેણીઓ હાઇડ્રોજન પરમાણુને નળીમાં ભરી એમાંથી ઉત્પન્ન થતા પ્રકાશમાંથી આપણે એને પ્રિઝમમાંથી પસાર કરી અને એમાંથી મળતી રેખાઓને આધારે આખી શ્રેણીઓ શોધી. મતલબ આ હાઇડ્રોજન વર્ણપટ એ એક્ઝેક્ટલી કેવા જવું તો બોહર પરમાણુ નમૂનાનો પાયો હતો. એટલે કે બોહર પરમાણુ નમૂનો આગળ આપણે ભણી ગયા એમ રુથરફોર્ડે પરમાણુ નમૂનો આપ્યો, થોમ્સને આપ્યો, ડાલ્ટને આપ્યો, આ બધાએ પરમાણુ નમૂના આપ્યા, પણ એ આધુનિક યંત્રશાસ્ત્ર ઉપર રચાયેલા હતા. આને જે વસ્તુ કરી છે એ આખી ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ઉપર વાત કરી છે. મતલબ કે આધુનિક યંત્રશાસ્ત્ર ઉપર નહીં, પરંતુ પરમાણુ વર્ણપટ, હાઇડ્રોજન પરમાણુ વર્ણપટ એને બરાબર સમજ્યું. બીજી વસ્તુ પરમાણુની રચના આખી વ્યવસ્થિત સમજાઈ એને. એટલે પ્રસ્તાવના કર્યું તેવી કઈ કરાય કે નિલ્સ બોર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ હાઇડ્રોજન પરમાણુની રચના, પહેલો એવો વૈજ્ઞાનિક કે એને એવું સમજાવ્યું કે જુઓ આ રહ્યો એ હાઇડ્રોજન પરમાણુ. બાકીને બધાએ વાતો કરી હતી, ડાલ્ટને બી વાત કરી હતી, બોરે બી વાત, રુથરફોર્ડે બી વાત કરી હતી, એમને બધાએ અભિધારણાઓ આપી હતી, પણ કોઈએ એક્ઝેક્ટ વાત નહોતી કરી. આ પહેલો એવું વૈજ્ઞાનિક હતું કે એને સૌપ્રથમ વાર હાઇડ્રોજન પરમાણુની રચના અને એનો વર્ણપટ આપ્યો કે ભાઈ જુઓ આ રહ્યો હાઇડ્રોજન પરમાણુ આવો હશે. કેવો? તો કે સાહેબ કેન્દ્રમાં એક પ્રોટોન હશે, બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતો હશે. એવું પરફેક્ટ સમજાયું. આ નમૂનો આધુનિક યંત્રશાસ્ત્ર પર નહોતો, મતલબ આગળના જે કન્સેપ્ટ વાપરે તે પ્રમાણે નહોતો. આ કંઈક જુદી જ વસ્તુ હતી. તેને પરમાણુ રચના અને વર્ણપટના મુદ્દાઓનું સમીકરણ કર્યું. આપણે જે હાઇડ્રોજન વર્ણપટ મેળવ્યો એની વાત કરી, અને જે પરમાણુ રચનાના આગળના જે રુથરફોર્ડના મુદ્દાઓ હતા એનો પણ ઉપયોગ કર્યો. બધાને ભેગા કરી અને એક સરસ મજાનો બોહર પરમાણુ નમૂનો આપ્યો. આઈએફઈ થિયરી કહી શકાય, બેસ્ટ વસ્તુ છે, સમજવાને બી સરસ કામની વસ્તુ છે. તો બોહરે પરમાણુ નમૂના અંગેની કઈ કઈ અભિધારણાઓ આપી અને એ અભિધારણાઓને આધારે આપણે આખો સરસ મજાનો બોહર પરમાણુ નમૂનો આજે ભણવાનો છે. ધ્યાનથી કોઈ જાડી અવળી ડિસ્ટર્બ ના થતા, કારણ કે સરસ મજાની થિયરી છે. બોહર પરમાણુ નમૂનાના પહેલાની વાત કરીએ તો કે સાહેબ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય, કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય ત્યારે કેન્દ્ર હોય, કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય તો કેન્દ્રની આજુબાજુ આ ઇલેક્ટ્રોનના પરિભ્રમણ માર્ગને શું કહીએ છીએ આપણે? કક્ષા. આ વસ્તુ રુથરફોર્ડે પણ કહી હતી. આને શું કહીએ છીએ આપણે? કક્ષા. પણ બોહરે થોડોક સુધારો કર્યો. એક્ઝેક્ટલી પેલામાં શું થતું હતું? કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન 10⁻⁸ સેકન્ડની અંદર કેન્દ્રમાં જતો રહેતો હતો. સાહેબ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો સ્થિરતાના અભાવે નિષ્ફળ નીવડ્યો. માટે આને શું કીધું કે આ જે ઇલેક્ટ્રોન છે એ ત્યાં જ ફરશે, મતલબ કેન્દ્રની આસપાસ સતત પરિભ્રમણ કરતો હોવા છતાં તેની ગતિ, તેની સ્થિતિ બદલતો નથી, એટલે કે સ્થિર રહે છે. માટે આવી કક્ષાને આપણે કહીશું સ્થિર કક્ષા. મતલબ એને આડકતરી રીતે કહું ને તો નિષેધ કરી દો, મતલબ ના પાડી દીધી, પેલો ઇલેક્ટ્રોન અંદર જતો નથી. એટલે પહેલી અભિધારણા મેં એવું કહ્યું કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સતત પરિભ્રમણ કરતો હોવા છતાં તેની ગતિ, સ્થિતિ, ઊર્જા શું બદલાતું નથી. અને જો કશું બદલાતું ના હોય, આમ જેમ આપણે જોઈએ આમ પેલું ભમરડો ફેરવ્યો હોય અને એ એકદમ સ્થિર ફર્યા કરતો હોય તેને શું કહીએ છીએ આપણે? સ્થિર ફરે છે. સ્થિર ફરે છે એનો મતલબ કે કશું બદલાય નહીં, ગતિ ના બદલાય, માન્ય એ જ ગતિથી ફર્યા જતો હોય. એની સ્થિતિ પ્લસ માઇનસ, મતલબ અંદર ના આવતો રહે અથવા બહાર ના જતો રહે. તો એવી કક્ષાને શું કહીશું આપણે? સ્થિર કક્ષા, માન્ય કક્ષા અથવા ચોક્કસ કક્ષા. પહેલી વાત કરીએ સ્થિર કક્ષા, કે જ્યાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે સતત પરિભ્રમણ કરતો હોવા છતાં તેની ઊર્જા, ગતિ, સ્થિતિ, ત્રિજ્યા અચળ રહે છે, બદલાતી નથી. એવી કક્ષાને શું કહીશું આપણે? માન્ય કક્ષા કહીશું. આ માન્ય કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન ઊર્જાનું શોષણ કે ઉત્સર્જન કરતો નથી અને ઊર્જાનું શોષણ કે ઉત્સર્જન થતું નથી. આ બે શબ્દોમાં ફરક. મતલબ તો કે સાહેબ આપણે સંસ્કારી ઘરના છોકરાઓ, આપણે ગાળ બોલતા નથી,
એવું નહીં આવે. હા, અમે કોઈ કાંઈ રોજ આપણને હેરાન કરી જતું હોય તો કે નાની દાદી બધી જેટલી આવડતી હોય એટલી બધી બોલી નાખી એકી શ્વાસ. એનો મતલબ કે જ્યારે સ્થિર કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન સ્થિર કક્ષામાં ફરતો હોય ત્યારે કોઈ પણ આડી અવળી પ્રવૃત્તિ કરતો નથી. સ્થિર વિદ્યાર્થી ઘરેથી સ્કૂલે, સ્કૂલેથી ઘરે, ઘરેથી સ્કૂલે, સ્કૂલેથી ઘરે, માન્ય કક્ષામાં પરિભ્રમણ કર્યા જાય. એ આડી અવળી કોઈ પ્રવૃત્તિ નહીં, કોઈ ઉર્જાનું શોષણ કરે નહીં, કોઈ ઉર્જાનું ઉત્સર્જન કરે નહીં, અંતર વધઘટ કરે નહીં, ફિક્સ સ્થિર કક્ષામાં. પણ જો બહારથી કોઈ ઉર્જા એના ઉપર આપાત કરીએ તો બહારથી કોઈ ઉર્જા જો આ પરમાણુ ઉપર આપાત કરવામાં આવે, બહારથી કોઈ ઉર્જા એના ઉપર આપાત કરીએ E બરાબર h ન્યુ જેટલી, તો આ ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ પણ કરે અને ઉત્સર્જન પણ કરે. રોજ એ રોડ ઉપરથી આપણે જતા હોય, માન્ય કક્ષામાં ફર્યા જતા રોજ આવીને આપણને કોઈ બોલી જતો હોય તો પછી તો આપણે એને સાંભળી લઈએ, પછી સામે જેટલી હોય એટલી બોલીએ નાખીએ. એનો મતલબ કે માન્ય કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન ચોક્કસ જથ્થામાં ઉર્જાનું શોષણ કરે. શોષણ કરે એટલે શું થાય કે જેટલી ઉર્જા શોષણ કરી છે એવડો કૂદકો મારી એ ઉપરના શક્તિ સ્તરમાં જાય. વધારે ઉર્જાનું શોષણ કર્યું હોય તો એનાથી ઉપર જાય, વધારે ઉર્જાનું શોષણ કર્યું હોય તો એનાથી ઉપર જાય, વધારે ઉર્જાનું શોષણ કર્યું હોય તો એનાથી ઉપર જાય. પણ ટૂંકમાં એવું કહેવાય કે માન્ય કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન ચોક્કસ જથ્થામાં ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન, ઉપર ગયેલો ઇલેક્ટ્રોન આપણને ખબર છે કે એની માન્ય કક્ષા કહેવાય નહીં. મતલબ એ ઉપરના ઊંચા શક્તિ સ્તરમાં જેમ જેમ ઇલેક્ટ્રોન ઉપર જાય એમ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર કેવું થતું જાય, વધતું જાય. અને આપણને ખબર છે કે આપણા ઘરનું કેન્દ્ર આપણા પપ્પા ઘરે હોય ત્યાં સુધી આપણી ઉર્જા કેવી હોય, એકદમ ઓછી. પણ જેમ જેમ પપ્પા દૂર જતા જાય, મતલબ ઓફિસે જાય તો કે સાહેબ આપણા ઘરમાં આપણી ઉર્જા વધી જાય. આઉટ ઓફ સ્ટેશન હોય તો કે સાહેબ બહુ જ ઉર્જા વધી જાય. અને આઉટ ઓફ કન્ટ્રી હોય તો ખબર જ છે કે વરસ સુધી નહીં આવવાના, તો આપણી ઉર્જા એકદમ વધી જાય. મતલબ કે જેમ જેમ કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જતો જાય એની ઉર્જા કેવી થતી જાય, વધતી જાય. અને વધેલી ઉર્જાવાળા પરમાણુને ઉત્તેજિત પરમાણુ કહેવાય. ઉત્તેજિત પરમાણુ લાંબો સમય આ અવસ્થામાં રહી શકે નહીં, એટલે પાછો ત્વરિત મૂળ શક્તિ સ્તરમાં આવી જાય. અને મૂળ શક્તિ સ્તરમાં પાછો આવે ત્યારે તો કે સાહેબ એને જેટલી ઉર્જાનું શોષણ કર્યું હોય એટલી જ ઉર્જાનું એ શું કરે, ઉત્સર્જન કરે છે. એનો મતલબ કે સાહેબ શોષણ અને ઉત્સર્જન ઘટના પણ થાય. સ્થિર કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એની ઉર્જા અચળ હોય છે. જો એના ઉપર ઉર્જા આપાત કરીએ તો નીચી શક્તિ સ્તરમાં રહેલો ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરી ક્યાં જશે, ઊંચા ઉર્જા સ્તરમાં જશે. આ ઘટનાને અવશોષણ કહેવાય. ઊંચા ઉર્જા સ્તરમાં રહેલો ઇલેક્ટ્રોન ઉત્તેજિત પરમાણુ કહેવાય. આ અવસ્થામાં લાંબો સમય રહી શકે નહીં, એટલે ઊંચા ઉર્જા સ્તરમાંથી પાછો ક્યાં આવતો રહેશે, નીચા ઉર્જા સ્તરમાં આવતો રહેશે. આ ઘટનાને શું કહીશું આપણે, ઉત્સર્જન. પણ કે સાહેબ શોષણ થાય કે ઉત્સર્જન થાય આ દરમિયાન પણ ઇલેક્ટ્રોનની ઉર્જા અચળ રહેશે. એનો મતલબ કે જેટલી ઉર્જાનું એને શોષણ કર્યું હશે એટલી જ ઉર્જાનું એ શું કરશે, ઉત્સર્જન કરશે, શોષણ કરશે અને ઉત્સર્જન કરશે. ટૂંકમાં સાહેબ એની ઉર્જા તો જે હતી એના એ જ રહી, ઉર્જા અચળ રહેશે. બીજો મુદ્દો શોષણ ઉત્સર્જન. માન્ય કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન ઉર્જા અચળ રહે છે. મતલબ નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જાય એને શોષણ કહેવાય. ઊંચા ઉર્જા સ્તરમાંથી પાછો નીચા ઉર્જા સ્તરમાં આવે ઉત્સર્જન કહેવાય. પણ આ ઘટના દરમિયાન પણ આ ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી રહેશે, અચળ રહેશે. મતલબ પહેલા મુદ્દાની અંદર આપણે માન્ય કક્ષાની વાત કરી, સ્થિર કક્ષાની વાત કરી, બીજા મુદ્દામાં શોષણ ઉત્સર્જનની વાત કરી, ત્રીજા મુદ્દામાં આ બે સ્થિર કક્ષાઓ અવસ્થાઓ વચ્ચે ઉર્જાનો ફેરફાર. ધારો કે માની લો કે અહીંયા આ ઉર્જામાં અહીંયા પહેલા શક્તિ સ્તરમાં E1 ઉર્જા હોય, આ બીજામાં E2 હોય, ત્રીજામાં E3 હોય, ચોથામાં E4 હોય. મતલબ ઊંચા ઉર્જા સ્તરમાં થાય તો બોલો બે ઉર્જા સ્તર વચ્ચેનો તફાવત શોધવો શું કરવાનું કે સાહેબ E2 E1 અથવા E3 E1. ઊંચું ઉર્જા સ્તર હોય એ લેવાનું, માઈનસ નીચું ઉર્જા સ્તર. અને આના બરાબર શું કહેવાય, ડેલ્ટા E. અને ડેલ્ટા E બરાબર કેટલો તો કે h ન્યુ. ડેલ્ટા E બરાબર કેટલો, h ન્યુ. બે ઉર્જા સ્તર વચ્ચેનો તફાવત કેટલી શોષાઈ કે કેટલી ઉત્સર્જાઈ એ બે ઉર્જા સ્તર વચ્ચેનો. માની લો કે આ ઇલેક્ટ્રોન પહેલા શક્તિ સ્તરમાંથી અહીંયા જતો રહ્યો તો અહીંયા જવા માટે કેટલી ઉર્જાનું શોષણ કર્યું, આ h ન્યુ શોધવી છે. કેટલી તો કે સાહેબ આની ઉર્જા શોધો અને આની ઉર્જા શોધો અને બંનેનો તફાવત લઈ લો તો શું મળી જશે, બે ઉર્જાનો તફાવત ડેલ્ટા E. તો બે સ્થિર અવસ્થાઓ વચ્ચેનો ઉર્જાનો તફાવત શોધવો હોય તો ડેલ્ટા E બરાબર E2 E1. E2 એ ઊંચું ઉર્જા સ્તર, E1 એ નીચું ઉર્જા સ્તર. બંને વચ્ચેનો ડિફરન્સ શું આવશે, જેટલી ઉર્જાને એને શોષણ કર્યું છે એ અથવા જેટલી ઉર્જાને એને ઉત્સર્જન કર્યું હશે એ.
તો કે સાહેબ આમાં ન્યુ ને કરતા કરીએ તો ન્યુ આવૃત્તિ ન્યુ કરતા કરો તો કે સાહેબ ડેલ્ટા E ભાગ્યા h. આ h એ શું છે તો કે પ્લાન્ક અચળાંક. શું મૂલ્ય હતું 6.626 ગુણ્યા 10 ની -34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો h ન્યુ ડેલ્ટા E વચ્ચેનો સંબંધ. આ આવૃત્તિને આપણે બોહર આવૃત્તિ નિયમ તરીકે ઓળખીએ છીએ. બોહર આવૃત્તિ નિયમ એટલે આમ જોવા જઈએ કે સાહેબ E બરાબર h ન્યુ વાળું સૂત્ર વપરાય, પણ E ની જગ્યાએ અહીંયા ડેલ્ટા E એટલા માટે લખ્યું કે બે સ્થિર અવસ્થાઓ વચ્ચેનો ઊર્જાનો ફેરફાર હતો. વેરી ગુડ. કોણીય વેગમાન. ચોથા મુદ્દાની અંદર વાત કરીએ કોણીય વેગમાન કે સાહેબ આ માન્ય કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન જ્યારે પરિભ્રમણ કરતો હોય, માન્ય કક્ષા કોને કહેવાય સાહેબ? કઈના માન્ય કક્ષા કહો છો. આ માન્ય કક્ષા કોને કહેવાય? દાખલા તરીકે એક્ઝેક્ટલી કહું તો આપણી સ્કૂલ એક પરમાણુ મોડેલ છે. આપણી સ્કૂલ એ શું છે? પરમાણુ. સ્કૂલની જે ઓફિસ છે કેન્દ્ર, સ્કૂલની ઓફિસ કેન્દ્ર, એની આજુબાજુ રહેલા બધા વર્ગખંડો, એને હિન્દીમાં શું કહેવાય? કક્ષા. તો કેન્દ્ર ઓફિસ, એની આજુબાજુ રહેલા બધા વર્ગખંડો એ બધી કહેવાય કક્ષાઓ. વર્ગખંડની અંદર રહેલી પાટલીઓ એને કહેવાય કક્ષક, અને એ પાટલી ઉપર બેઠેલો વિદ્યાર્થી એને કહેવાય ઇલેક્ટ્રોન. એકદમ સિમ્પલ વાત. આપણી સ્કૂલ પરમાણુ, ઓફિસ કેન્દ્ર, એની આજુબાજુના બધા વર્ગખંડ કક્ષા, એ વર્ગખંડની અંદર રહેલી પાટલીઓ કક્ષક, અને એ કક્ષક એ પાટલી ઉપર રહેલો વિદ્યાર્થી ઇલેક્ટ્રોન. પરમાણુ મોડેલ આપણા મગજમાં એકદમ ક્લિયર હોય સાહેબ. પરમાણુ હોય, કેન્દ્ર હોય, એની આજુબાજુ બધી કક્ષાઓ હોય, બહુ બધી કક્ષાઓ હોય, બધા વર્ગખંડો હોય. કે આપણું ધોરણ 11 સાયન્સ નો, આપણે 11 સાયન્સ ના વિદ્યાર્થી હોય તો આપણી માન્ય કક્ષા કઈ? તો સાહેબ 11 સાયન્સ નો A ક્લાસ હોય, અથવા B ક્લાસ હોય, અથવા C ક્લાસ હોય. પછી 10મા ધોરણનો ક્લાસ હોય, આપણી માન્ય કક્ષા કહેવાય નહીં. 8મા ધોરણનો ક્લાસ હોય, આપણી માન્ય કક્ષા કહેવાય નહીં. તો એને કહેવાય માન્ય કક્ષા. એક્ઝેક્ટલી ધોરણ 11 સાયન્સ નો વિદ્યાર્થી એ 11 સાયન્સ A માં હોય, અથવા B માં હોય, અથવા C માં હોય. એનો મતલબ કે વચ્ચે બહુ બધા વર્ગખંડો હોય. ધારો કે 11 સાયન્સ નો ક્લાસ અહીંયા હોય, તો વચ્ચે વળી 8મા 9મા નો ક્લાસ ગોઠવ્યો હોય, પછી B નો ગોઠવ્યો હોય, ક્લાસ એ રીતે સેટ કર્યા હોય. તો એવું જરૂરી નહીં ભાઈ 11 સાયન્સ નો વિદ્યાર્થી કાં તો A માં હોય, કાં તો B માં હોય, કાં તો C માં હોય. પછી વચ્ચે વર્ગખંડ આવતા હોય તો કે સાહેબ એમાં ના હોય, કારણ કે એ એની માન્ય કક્ષા કહેવાય નહીં. એનો મતલબ કે પરમાણુની અંદર જુઓ તમે તો આ A બરાબર છે, પછી અહીંયા વચ્ચે બહુ બધી કક્ષાઓ હોય. ના હોય એવું નથી કહેતો હું, બહુ બધી કક્ષાઓ હોય, પણ આ એની માન્ય કક્ષા કહેવાય નહીં. માન્ય કક્ષા કઈ કહેવાય? તો કે સાહેબ આ રહીએ, પછી તો કે આ રહીએ. જ્યાં એક્ઝેક્ટલી દેશી ભાષામાં કહું તો જ્યાં 11 સાયન્સ નો વિદ્યાર્થી સૌથી વધુ મળી આવતો હોય એ કહેવાય એની માન્ય કક્ષા. તો જ્યાં અહીંયા ઇલેક્ટ્રોન સૌથી વધુ મળી આવતો હોય એને શું કહેવાય? માન્ય કક્ષા. તો કે સાહેબ આ બે કક્ષાઓ વચ્ચે, તો કે વચ્ચે ઇલેક્ટ્રોન હોય નહીં. તો વચ્ચે દાખલા તરીકે બે વર્ગખંડો હોય, બે વર્ગખંડો વચ્ચે ગેલેરી હોય, તો ગેલેરીમાં હોશિયાર વિદ્યાર્થી કોઈ વાર જોવા મળે નહીં. તો એ ગેલેરીને કહેવાય નોડ. નોડ કોને કહીશું? કે સાહેબ બે કક્ષા વચ્ચેનો ખાલી વિસ્તાર. તો આને કહીશું નોડ. બે કક્ષા વચ્ચેનો ખાલી વિસ્તાર એને નોડ કહીશું. ઓકે. તો ઇલેક્ટ્રોન કોણીય વેગમાન, તો આ માન્ય કક્ષામાં આ એની માન્ય કક્ષા, આ એની માન્ય કક્ષા, આ એની માન્ય કક્ષા, આ એની માન્ય કક્ષા, કે જ્યાં ઇલેક્ટ્રોન સૌથી વધુ, ક્યાં સાહેબ ઇલેક્ટ્રોન સૌથી વધુ મળી આવે? કે જ્યાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr બરાબર nh/2π નું પૂર્ણાંક મૂલ્ય મળે એ એની માન્ય કક્ષા. શું બોલ્યો? જ્યાં આ m દળ ધરાવતો ઇલેક્ટ્રોન v વેગથી ફરતો હોય, r અંતરે હોય, તો ફિઝિક્સ એવું કહે છે કે એનું કોણીય વેગમાન mvr, અને એનું કોણીય વેગમાન આપણું કેમિસ્ટ્રી એવું કહે છે કે nh/2π. અને એ મૂલ્ય જે જગ્યાએ પૂર્ણાંક આવતું હોય, પૂર્ણ ગુણાંક આવતું હોય, તો એવી કક્ષાને આપણે શું કહીશું? માન્ય કક્ષા, સ્થિર કક્ષા, ચોક્કસ કક્ષા કહીશું. તો આપેલ સ્થિર કક્ષામાંનો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr બરાબર nh/2π, n બરાબર 1 2 3 આપણે મૂકી શકીએ. બાકી h ખબર છે, π ખબર છે. તો આમ ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ઘૂમશે કે જ્યાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના સંકલન ગુણાંકમાં હોય, પૂર્ણ ગુણાંકમાં હોય. h/2π એટલે n નું મૂલ્ય બદલાતું જાય. અહીંયા nh/2π એટલે n નું મૂલ્ય જો તમે 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો, તો એના પૂર્ણ ગુણાંકમાં હોય એવી કક્ષાઓને જ આપણે માન્ય કક્ષા કહીશું.
બોરની સ્થિર કક્ષાની ઉર્જાના વિચલનની મતલબ આ બોરની જે સ્થિર કક્ષા છે, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, એની જે ઉર્જાની જે માહિતી છે અને એ બધી ઉર્જાની માહિતીને જો ભેગી કરો તો બહુ જટિલ વસ્તુ, બહુ ગૂંચવાડાભરી વસ્તુ છે. મતલબ આપણા 11-12 સાયન્સના લેવલ સુધી એ પહોંચી વળાય એવું છે નહીં. ઉપરના ધોરણમાં જઈશું તો આ બધી વસ્તુ ભણી શકીએ. તો કે સાહેબ પણ તો એનો મતલબ શું? તો કે આ સ્થિર કક્ષાઓ વિશેની તો બોર પરમાણુ નમૂના વિશેની સિમ્પલ, સાદી, વધુ સરળ રજૂઆત અહીંયા થોડાક નાનકડા મુદ્દાઓમાં આપણે રજૂ કરી દઈએ. મતલબ એના ઉર્જાના વિચલન અંગેની વિગતો ગૂંચવાડા ભરેલી છે જે આપણે ઉપરના ધોરણોમાં ભણીશું. માટે એને સરળતા ખાતર આપણે આ બોર પરમાણુ નમૂનાની અભિધારણાઓને સરળતા ખાતર એકદમ સિમ્પલ રીતે નીચે મુજબ રજૂ કરીએ. પહેલી, ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓ કઈ? તો કે સાહેબ 1, 2, 3, 4, 5 અને એને બોરે મુખ્ય ક્વોન્ટમ આંક, આપણે 4 ક્વોન્ટમ આંક ભણવાના આવશે. મુખ્ય ક્વોન્ટમ આંક આવશે, ગૌણ ક્વોન્ટમ આંક આવશે, ચુંબકીય ક્વોન્ટમ આંક આવશે અને સ્પિન ક્વોન્ટમ આંક આવશે. અત્યારે હાલ વાત કરું તો કક્ષા દર્શાવી, હું તમને એમ કહું કે પહેલી કક્ષા, એની જગ્યાએ એમ કહું મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 1, એનો મતલબ એવો થયો કે પહેલી કક્ષા. હું એમ કહું કે મુખ્ય ક્વોન્ટમ આંકની સંજ્ઞા n છે, મુખ્ય ક્વોન્ટમ આંકની સંજ્ઞા સ્મોલ n. તો હું એમ કહું n બરાબર 2 માં ઇલેક્ટ્રોન છે, તમારે સમજી જવાનું કઈ કક્ષામાં હશે? બીજી. હું એમ કહું કે n બરાબર 4 માં ઇલેક્ટ્રોન છે, એનો મતલબ કઈ કક્ષામાં હશે? ચોથી કક્ષામાં. એનો મતલબ કે ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓને 1, 2, 3 ને કયા આંક દ્વારા? મુખ્ય ક્વોન્ટમ આંક દ્વારા આપણે રજૂ કરીએ છીએ. બીજું, આ સ્થિર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા, મતલબ એ ઉર્જાને તો ખબર પડી ગઈ, પણ ત્રિજ્યા શોધવી હોય તો સાહેબ ત્રિજ્યા શોધવી હોય તેનું સૂત્ર છે Rn બરાબર n² Rn બરાબર n² A0. આ A0 એ શું છે? તો કે ચોક્કસ મૂલ્ય છે 52.9 પિકોમીટર. 52.9 પિકોમીટર આ ફિક્સ મૂલ્ય છે. આ n શું છે? તો કે સાહેબ મુખ્ય ક્વોન્ટમ આંક. હું તમને એમ કહું કે પહેલા શક્તિ સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા, આ પરમાણુ કક્ષકની ત્રિજ્યા કેટલી? તો એ n બરાબર 1 મૂકી દો સાહેબ. તો 1 એટલે 1 ગુણ્યા 52.9. તો બોલો R1 બરાબર શું થશે? તો કે 52.9 પિકોમીટર. એનો મતલબ પરમાણુની સૌથી નાનામાં નાની ત્રિજ્યા કઈ કક્ષાની? તો કે 52.9. કારણ કે n બરાબર 1 મૂકી દઈએ આપણે. n બરાબર 1 મૂકી દઈએ શું થઈ જાય? 52. એટલે સૌથી નાની જે સ્થિર કક્ષા છે પહેલી, એને આપણે બોહર કક્ષા કહીશું. બોરે બધું આપ્યું એટલે આપણે બોરને થોડું માન આપીએ. તો પહેલી જે n બરાબર પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યાને શું કહીશું? આપણે બોહર કક્ષા કહીશું. હવે હું એમ કહું કે બીજા આ n બરાબર 2 વાળી ત્રિજ્યા કેટલી છે? સાહેબ અહીંયા 2 મૂકી દો. 2 નો વર્ગ ગુણ્યા 52.9. તો n બરાબર 3 વાળી, તો સાહેબ 3 મૂકી દો. તો 3 નો વર્ગ 9 ગુણ્યા 52.9. ટૂંકમાં કોઈ પણ સ્થિર અવસ્થાની ત્રિજ્યા આપણે શોધી શકીએ. બીજી વસ્તુ શું યાદ રાખવાની? તો સાહેબ n વધે એમ ત્રિજ્યા કેવી થતી જાય? વધે. n વધે એમ ત્રિજ્યા કેવી થતી જાય? વધતી જાય. n વધે એમ r વધે અને n ઘટે એમ r ઘટે. હજુ થોડું વધારે બોલું તો સાહેબ n વધે એમ ત્રિજ્યા વધે એમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધે. આપણે ભણી ગયા કેન્દ્ર જેટલું દૂર હોય એટલો ઇલેક્ટ્રોન મુક્ત રીતે ફરતો હોય તો એની ઉર્જા કેવી થતી જાય? વધતી જાય. અને n ઘટે એમ ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી થતી જાય? ઘટતી જાય. ક્લિયર? ઓકે. એના પછી વાત કરીએ આપણે પહેલા મુદ્દામાં વાત કરી હતી આપણે સ્થિર કક્ષાઓની મુખ્ય ક્વોન્ટમ આંક n વડે રજૂ કરીશું. બીજા મુદ્દામાં સ્થિર કક્ષાઓની ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર આપ્યું Rn બરાબર A0 n², જ્યાં A0 બરાબર 52.9 પિકોમીટર. ત્રીજા મુદ્દાની વાત કરીએ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ સ્થિર કક્ષામાંની ઉર્જા શોધવાની વાત કરીએ. તો કે ઉર્જાનું સૂત્ર આમ તો આગળ પેલા આપ્યું હતું પામરે, એક્ઝેક્ટલી એવું સૂત્ર છે En બરાબર -RH n², 1/n². તો જુઓ આ રીતે પણ લખી શકો તમે En બરાબર -RH n². આવું લખો તો લખાય. આ n² ને સાઈડમાં કરી દઈએ તો 1/n² લખાય. આ રીતે પણ લખી શકો. ચલો પહેલા કક્ષામાં રહેલું તો અહીંયા 1 નો વર્ગ લખી દો. 1 નો વર્ગ તો 1 થઈ જાય. તો RH નું મૂલ્ય તો કે સાહેબ રીડબર્ગ નામના વૈજ્ઞાનિક ઉપરથી અચળાંક આપેલો છે જેનું મૂલ્ય છે 2.18 ગુણ્યા 10⁻18. 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. તો આ ફિક્સ મૂલ્ય છે, અચળ મૂલ્ય છે. તો આ અચળ મૂલ્ય અહીંયા મૂકી દઈએ તો સાહેબ સૂત્ર આવું થઈ જાય ને En બરાબર -2.18 ગુણ્યા 10⁻18. આ ના લખવું તો શું લખવાનું? RH ગુણ્યા 1/n². હું એમ કહું કે પહેલા શક્તિ સ્તરમાં રહેલી ઇલેક્ટ્રોનની ઉર્જા તો કે 1². તો આના આસ થાય તો બોલો E1 બરાબર -2.18 ગુણ્યા 10⁻18. પણ E2 કહું તો કે સાહેબ બીજા શક્તિ સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવી છે તો 2 નો વર્ગ કરવાનો. તો 2 નો વર્ગ કરીએ તો 2.18 ગુણ્યા 10⁻18 ભાગ્યા 4 કરીએ તો 0.545 ગુણ્યા 10⁻18. પણ આગળનું ચિહ્ન માઇનસ શું દર્શાવે છે પછી સમજાવું તમને.
માઇનસ મતલબ પહેલી n બરાબર 1 સૌથી ઓછી ઉર્જા ઇલેક્ટ્રોનમાં પરમાણુમાં ક્યાં હોય મને કહો સૌથી ઉર્જા કે સાહેબ જ્યારે કેન્દ્ર આપણે ઘેર હોય ત્યારે આપણી ઉર્જા એકદમ ઓછી હોય એનો મતલબ કે ઇલેક્ટ્રોનની સૌથી ઓછી ઉર્જા ધરાવતી અવસ્થા કઈ તો કે n બરાબર 1 તો આવી અવસ્થાને આપણે નીચી ઉર્જા ધરાવતી અવસ્થાને નિમ્નતમ ઉર્જા ધરાવતી અવસ્થાને સૌથી ઓછી નીચી ભૂમિ અવસ્થા કહેવાય સૌથી નીચી અવસ્થા ધરાવતી અવસ્થાને શું કહીશું આપણે ભૂમિ અવસ્થા ધરા અવસ્થા નિમ્નતમ અવસ્થા અને ત્યાં n બરાબર શું મૂકીશું આપણે 1 અને જો n બરાબર 1 મૂકીએ તો e1 કેટલો મળે -2.18 × 10 ની -18 પણ e2 મૂકું તો કે સાહેબ જો આ n બરાબર 1 એનો મતલબ ધરા અવસ્થા કહેવાય ભૂમિ અવસ્થા કહેવાય સૌથી ઓછી ઉર્જા -2.18 × 10 ની -18 પણ n બરાબર 2 મૂકું તો કે સાહેબ ઇલેક્ટ્રોન કૂદકો મારી નહીં ગયો અને એટલે એનો મતલબ કે આ ઉત્તેજિત અવસ્થામાં ગયો કૂદકો મારીને ઉપર જાય તો ઉપરની અવસ્થાને શું કહેવાય ઉત્તેજિત અવસ્થા એક્ઝેક્ટલી બોલું તો n બરાબર 2 ને કહેવાય પ્રથમ ઉત્તેજિત અવસ્થા n બરાબર 2 કરી બીજા શક્તિ સ્તરમાં ગયું પણ પહેલું એ ધરા અવસ્થા છે n બરાબર 1 એ શું કહેવાય ધરા અવસ્થા ભૂમિ અવસ્થા નિમ્નતમ અવસ્થા તો ભૂમિ અવસ્થામાંથી ઇલેક્ટ્રોન એક શક્તિ સ્તર ઉપર જાય તો એને શું કહેવાય n બરાબર 2 માં ગયો અને n બરાબર 2 ને મારે બીજા શબ્દોમાં કહેવું હોય તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા હવે n બરાબર 3 માં ગયો તો સાહેબ n બરાબર ત્રીજા શક્તિ સ્તરમાં ગયો એનો મતલબ દ્વિતીય ઉત્તેજિત અવસ્થા બીજી ઉત્તેજિત અવસ્થા n બરાબર 4 માં ગયો તો સાહેબ તૃતીય ઉત્તેજિત અવસ્થા ધ્યાન રાખજો શબ્દ શું બોલવું જોઈએ પહેલા શક્તિ સ્તરને ધરા કહી દીધી તો બીજાને તો કે પહેલી ઉત્તેજિત અવસ્થા ત્રીજાને તો કે બીજી ઉત્તેજિત અવસ્થા ચોથાને તો કે ત્રીજી ઉત્તેજિત અવસ્થા પડી ગઈ સમજણ તો જ્યારે એ ઉપરના પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જાય ત્યારે n બરાબર 2 માટે ઉર્જાનું સ્તર તો કે n બરાબર 2 લઈએ તો -545 × 10 ની -18 જૂલ થાય એનો મતલબ કે જેમ જેમ આગળ વધતા જઈશું એમ આ માઈનસ મૂલ્ય ઘટતું જશે એનો મતલબ ઉર્જા કેવી થતી જશે વધતી જશે જ્યારે ઇલેક્ટ્રોન દૂર જતો જાય કેન્દ્ર હોય ઇલેક્ટ્રોન દૂર જતો જાય અને પછી એક કેન્દ્રના આકર્ષણથી પાછો ના આવી શકે એનો મતલબ કે અનંત અંતર જ્યાં સુધી કેન્દ્રનું આકર્ષણ બળ ઇલેક્ટ્રોનની આજુબાજુ લાગતું હોય પહેલી અવસ્થા બીજી અવસ્થા ત્રીજી અવસ્થા ચોથી અવસ્થા જ્યાં સુધી આ કેન્દ્ર ઇલેક્ટ્રોનને પાછો બોલાવી શકે ત્યાં સુધીની અવસ્થા એટલે એની માન્ય કક્ષા કહેવાય પણ ઇલેક્ટ્રોન જ્યારે માન્ય કક્ષામાંથી કૂદીને બહાર જતો રહ્યો એ એની અનંત અંતર કહેવાય અને ઇલેક્ટ્રોન જ્યારે માન્ય કક્ષામાંથી એવી કક્ષામાંથી ઇલેક્ટ્રોન બહાર જતો રહ્યો કે જે પાછો ના આવી શકે એવી કક્ષાને શું કહીશું આપણે અનંત અંતર અને અનંત અંતરે આમ દૂર જતા જે ઇલેક્ટ્રોનની ઉર્જા વધતી જાય તો અનંત અંતરે ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી વધે સૌથી વધુ એટલે કેટલી તો વૈજ્ઞાનિકોએ અનંત અંતરે રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા શૂન્ય સ્વીકારી છે અનંત અંતરે રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા વૈજ્ઞાનિકોએ કેટલી સ્વીકારી છે શૂન્ય સ્વીકારી છે એનો મતલબ કે સાહેબ માન્ય કક્ષામાં જો અનંત અંતર ઇલેક્ટ્રોન પરમાણુને છોડીને જતો રહ્યો તો એની ઉર્જા શૂન્ય હોય તો બોલો માન્ય કક્ષામાં જ્યાં કેન્દ્રનું આકર્ષણ હોય ત્યાં એની ઉર્જા કેવી હોય ઓછી હોય અને જો અનંત અંતર વાળાની શૂન્ય હોય તો કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હોય તો કે માઈનસ કારણ કે સૌથી વધુ ઉર્જા કેટલી સ્વીકારી આપણે શૂન્ય તો બોલો માન્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હોય માઈનસ માટે આપણે આગળ સંજ્ઞા શું બતાવી છે ઋણ સંજ્ઞા બતાવી છે તો માટે માન્ય કક્ષામાં રહેલું અનંત અંતરે રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા મતલબ હાઇડ્રોજન પરમાણુ હોય તો હાઇડ્રોજન અનંત અંતરે ઇલેક્ટ્રોન જતો રહ્યો તો એનો મતલબ શું થયો તો કે સાહેબ હાઇડ્રોજન પ્લસ બની ગયો હાઇડ્રોજન શું થયો ઇલેક્ટ્રોન ગુમાવી દીધો તો H પ્લસ બની ગયો ઇલેક્ટ્રોન જતો રહ્યો હાઇડ્રોજન આયન બની ગયો અને માન્ય કક્ષામાં રહેલું ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષાય જો આકર્ષાય તો એ માન્ય કક્ષા કહેવાય અને માન્ય કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન હોય અનંત અંતરે રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કરતા એની ઉર્જા કેવી હોય ઓછી હોય અને ઓછી હોય ઉર્જાનું ઉત્સર્જન કરતો જાય કારણ કે જેમ જેમ અંદર આવતો જાય એમ શું કરે ઉર્જાનું ઉત્સર્જન કરે આપણે ભણી ગયા કે જેમ જેમ કૂદકો મારીને ઉપર જતો હોય ત્યારે ઉર્જાનું શોષણ કરે પણ જ્યારે આમ રિટર્ન આપતો હોય ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે ઉત્સર્જન કરે તો ઉર્જા કેવી થાય ઘટે અને ઉર્જા ઘટે તો આપણા કિસ્સામાં ધારો કે આપણે ક્યાંક બહાર ગયા હોય ઘરે આવતા હોય ઉર્જા વાપરતા જઈએ તો એનો મતલબ આપણા ખિસ્સામાંથી ઉર્જા કેવી થતી જાય માઇનસ અને માઇનસ થતી જાય માટે આપણે ચિહ્ન શું લગાવ્યું છે આગળ માઇનસ અને બીજી વસ્તુ કે જેમ જેમ ઉર્જા ઘટતી જાય આપણા પૈસા ઘટતા જાય એમ આપણે ઘેર જ બેહી રહીએ બહાર ટીચાવા ના જઈએ ધારો કે આપણા ખિસ્સામાં રૂપિયો ના હોય પોકેટ મની અને ભાઈબંધનો ફોન આવે એટલે આસો પિક્ચર જોવા જઈએ આજે તબિયત નહીં યાર કેમ સાહેબ ઉર્જા નહીં
જો ઉર્જા ના હોય તો આપણી સ્થિરતા કેવી હોય? વધારે હોય. એનો મતલબ કે જો અનંત અંતરે રહેલો ઇલેક્ટ્રોન છે એની જગ્યાએ જે માન્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હશે? ઓછી. અને જો ઉર્જા ઓછી હશે તેની સ્થિરતા કેવી હશે? વધારે હશે. તો સૌથી વધુ સ્થિરતા તો કે સાહેબ માન્ય કક્ષામાં, એકદમ પહેલી કક્ષામાં, ધરા અવસ્થામાં સૌથી વધુ સ્થાયી. કોઈ પણ પરમાણુ ધરા અવસ્થામાં n=1 સૌથી નીચી ઉર્જા સ્તરમાં સૌથી વધુ સ્થાયી હશે. તો અહીંયા શૂન્યની સરખામણીમાં સ્થાયીતા સૂચવે છે. અનંત અંતરની સરખામણીમાં આ બધી કક્ષાઓની અંદર રહેલો ઇલેક્ટ્રોન અહીંયા હોય એના કરતા અંદર રહેલો ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હોય? ઓછી હોય. અને ઉર્જા ઓછી હોય તો સ્થિરતા કેવી હોય? વધારે હોય. બોહર નમૂનો કોને લાગુ પાડી શકાય? કે સાહેબ હાઇડ્રોજન પરમાણુ માટે આખો પરમાણુ નમૂનો આપણે હાઇડ્રોજન વર્ણપટ ઉપરથી જ મેળવ્યો છે, એટલે હાઇડ્રોજન પરમાણુને લાગુ પાડી શકીએ. પણ હાઇડ્રોજન પરમાણુ સિવાય તો કે એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનોને લાગુ પાડી શકાય. એટલે કે એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનો કોને કહેવાય? કે હિલિયમ. તો પરમાણુ ક્રમાંક 2 છે, એક જતો રહે, એક ઇલેક્ટ્રોન જતો રહે તો He+ કહેવાય. લિથિયમ નો પરમાણુ ક્રમાંક, આનો પરમાણુ ક્રમાંક 2, આનો 3, આનો 4, તો 3 વાળો હોય તો 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો આમાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 1. ચલો બેરિલિયમના 4 ઇલેક્ટ્રોન, 3 ગુમાવી દે કેટલા ઇલેક્ટ્રોન? આવા એક ઇલેક્ટ્રોન ધરાવતા કોઈ પણ આયનને આ પરમાણુ નમૂનો લાગુ પાડી શકાય. એનો મતલબ કે એના માટે ઉર્જા સૂત્રનું આ સૂત્ર? તો કે ના, આમાં થોડો ચેન્જ કરીએ આપણે. En =-RH. અહીંયા હાઇડ્રોજન પરમાણુ માટે Z પરમાણુ ક્રમાંક 1 લીધો છે, એટલે આપણે અહીંયા 1 લીધો. એની જગ્યાએ બીજો કોઈ અન્ય પરમાણુ હોય તો સાહેબ Z લેવો પડે. તો જો અહીંયા Z²/n². હાઇડ્રોજન પરમાણુ માટે Z=1 મૂકી દો તો સૂત્ર આ બની ગયું આપણું. પણ બીજા કોઈ પરમાણુ માટે, લિથિયમ પ્લસ માટે, +2 માટે લખવું હોય તો કે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે તો અહીંયા 3/n². n એટલે કઈ ત્રિજ્યામાં છે? એ કયા કક્ષામાં છે? એ બીજી વસ્તુ. એની ત્રિજ્યા શોધવી હોય તો એ જ સૂત્ર સાહેબ, n² × A0 તો 52.9 પણ ભાગ્યા Z. કેમ? તો કે સાહેબ અહીંયા કેમ Z નામ કયો? તો કે હાઇડ્રોજન પરમાણુ માટે Z=1 છે અને 1 હોવાને કારણે n² × A0 થાય. પણ અહીંયા n² × A0 છેદમાં Z. એટલે બીજા કોઈ પણ પરમાણુમાં કે જેમાં એક ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા આયનોમાં જો આ સમીકરણ લાગુ પાડવા હોય તો ત્યાં Z મૂકવો પડશે. ઉર્જા માટે ઉપર Z² મૂકીશું અને ત્રિજ્યા માટે નીચે Z મૂકીશું. એટલે આ બે સૂત્રો યાદ રાખીશું. Z વધતો જાય, Z પરમાણુ ક્રમાંક વધતો જાય એમ ઉર્જાનું મૂલ્ય વધુ ઋણ થતું જાય. જુઓ, Z વધતો જાય 2, 3, 4, 5 તો ઉર્જાનું મૂલ્ય વધુ ઋણ બનતું જાય અને ત્રિજ્યાના મૂલ્યો નાના થતા જાય. Z વધતો જાય તો બોલો ત્રિજ્યા કેવી જાય? Z છેદમાં છે તો પરમાણુ ક્રમાંક વધતો જાય, ત્રિજ્યા કેવી થતી જાય? નાની થતી જાય. ઓકે, આ કક્ષાઓમાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ પણ નક્કી કરી શકીએ છીએ. પરંતુ આ વેગ નક્કી કરવાના સૂત્રો આપણી ટેક્સ્ટબુકમાં આપ્યા નથી, મતલબ બહુ જટિલ છે, એટલે આપણે એના વિશે બહુ ડીપમાં ચર્ચા ના કરીએ. પણ ટૂંકમાં એટલું તો કહી શકું કે આ માન્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના વેગની વાત કરું તો ઇલેક્ટ્રોનનો વેગ ધન ભાર વધતો જાય એમ વધે, અંદરનો ધન બીજભાર વધતો જાય એમ વધે. અને બીજું કે n ના વધારા સાથે ઘટે. આ n વધતો જાય, n વધે એટલે મુખ્ય ક્વોન્ટમાંક વધે એમ એનો વેગ કેવો થતો જાય? ઘટતો જાય. બે વસ્તુ યાદ રાખી, કેન્દ્રનો ધનભાર વધે, કેન્દ્રનો ધનભાર વધે એમ ઇલેક્ટ્રોનનો વેગ કેવો થાય? વધે. અને બીજું એ મુખ્ય ક્વોન્ટમાંક n વધે એમ ઇલેક્ટ્રોનનો વેગ કેવો થાય? ઘટે. તો ટૂંકમાં આ એકદમ સરળ રીતે A B C D E આ 5 મુદ્દાઓ બોહર પરમાણુ નમૂનો છે એની જે મુખ્ય અભિધારણાઓ તો 4 ખરી જ, વત્તા એને બહુ સરળતાથી ઉર્જાના સ્તરોમાં જે વિચલન જોવા મળ્યું એને સમજાવવા માટે બહુ સરળ શબ્દોમાં આપણે રજૂ કર્યો. ટૂંકમાં બોહર પરમાણુ નમૂનાની અભિધારણાઓ લખવાની થાય તો આ 4 લખવાની, પણ બોહર પરમાણુ નમૂનો વિસ્તૃત સમજાવવાનું કે તો આ 4 વત્તા A B C D E આટલું સમજાવવાનું થાય. તો સરસ મજાની IMP થિયરી મિત્રો 2-4 વખત વિડિયો જોવાનું અને પછી તૈયાર કરવા બેસવાનું. આવડી ગયો, બહુ મજા આવશે. ક્લિયર? કઈ પણ તકલીફ પડે મને ફોન કરી દેવાનું, હોમવર્ક વ્યવસ્થિત કરતા રહેવાનું, તૈયાર કરતા રહેવાનું. ધન્યવાદ.